कमेंट ओपन कर दो। गुड मॉर्निंग मित्रों, केम छो बधा? गुड मॉर्निंग। चलो, विडियो परफेक्ट देखाय छे અને અવાજ પરફેક્ટ છે? બસ આપણે એકદમ મજામાં હો મિત્રો। ઓકે, તો શરૂ કરીએ આપણે। ક્રમચય અને સંચય આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, તો એના જ ભાગ રૂપે સંભાવના આજે આપણે જોઈશું। બરાબર, જે સંભાવના છે ને એ ક્રમચય સંચયનો જ એક ભાગ કહી શકાય। હા, એટલે સંભાવનામાં જે દાખલા છે એમાં આપણે સંચય વાપરી શકીશું। કેવી રીતે વાપરીશું એવું તમને સમજાવીશ। બરાબર, હા, ટેસ્ટનું થોડા દિવસ હજુ રોકાઈ જાઓ। મને 1-2 દિવસની કમેન્ટમેન્ટ આપી છે આપણી ટીમે દિલ્હીવાળાએ, ટેસ્ટનું સોલ્યુશન બહુ જલ્દી આવશે। બરાબર, બહુ જલ્દી આવશે, કેમ કે હવે આપણે જેવું તેવું નથી કરવું। સરસ ચાલશે પછી શરૂ કરશું, વચ્ચે અટકી જાય એવું કરવું નથી। થેન્ક યુ। ચલો, ઓકે, તો હવે સંભાવના શું હોય મિત્રો એ સમજી લઈએ। તો સંભાવના એટલે ઇંગ્લિશમાં કહેવાય છે ને પ્રોબેબિલિટી। બરાબર, સંભાવનાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? પ્રોબેબિલિટી। બરાબર, અને આ શબ્દ જે છે સંભાવના એ તો આપણે આખી જીવનમાં વાપરતા જ હોઈએ છીએ। બરાબર ને? તો એક પ્રશ્ન હું તમને પૂછું છું, એનો જવાબ તમારે મને આપવાનો છે। ધારો કે એક અમદાવાદ સ્ટેશન એક વ્યક્તિ ઊભો છે અને એને જવું છે બરોડા। તો આ વ્યક્તિ અમદાવાદથી બરોડા જાય એની સંભાવના કેટલી? આ વ્યક્તિને અમદાવાદથી બરોડા જવાનું છે, તો અમદાવાદથી એ બરોડા જશે એની સંભાવના કેટલી? બોલો, ચલો શું આવશે જવાબ? અમદાવાદથી બરોડા જવાની સંભાવના કેટલી? અમદાવાદથી બરોડા જવાની સંભાવના કેટલી? બોલો શું આવશે જવાબ? અમદાવાદથી બરોડા જવાની સંભાવના કેટલી? ઓકે મિત્રો, હું રાહ જોઉં છું તમારા બધા જવાબની। હજુ થોડા મિત્રો જોડાઈ જાય એટલે આપણે શરૂ કરીએ। ઓકે, અને એક વાર એને એક જ વાર જવાનું છે ભાઈ, એને બરોડા તો એક જ વાર જવાનું છે। આ વ્યક્તિ અમદાવાદથી બરોડા જશે એની સંભાવના કેટલી? બે મિત્રો બે રીતે ન આવે ના મિત્ર મિત્તલબેન। ઓકે ઓકે ઓકે, હા મિત્તલબેન, પેલા બે મિત્રોમાં શું હોય, ડાબે જમણે જમણે ડાબે મેં લાઈવ નહોતો ભર્યો એટલે સમજાયું નહીં। ઓકે, છેલ્લે સમજાવીશ મિત્તલબેન। હા, કમેન્ટ બધાની આવે છે। ઓકે, બધાની કમેન્ટ આવે છે। હવે જો મિત્રો, તો સંભાવનાની પ્રોબેબિલિટીને તમને સૂત્ર બતાવી દઉં। બરાબર, સંભાવનાનું સૂત્ર શું થાય ખબર છે? કુલ પરિણામમાંથી માંગેલ પરિણામ તમે લખો, એને સંભાવના કહેવાય છે। તમારે જે પરિણામ જોઈએ છે એ પરિણામ કેટલા કુલ પરિણામમાંથી આવે છે એને આપણે સંભાવના કહીએ છીએ, એકદમ સિમ્પલ ભાષામાં। બરાબર, હવે એ ટ્રેન બસ એવું કંઈ નહોતું, અહીંયા સિમ્પલ પ્રશ્ન હતો, આ વ્યક્તિ બરોડા જશે એની સંભાવના કેટલી? તો મિત્રો જો પહેલા અહીંથી અહીંયા પહોંચવાની સંભાવના કુલ કેટલી? 2। કેમ કે ભાઈ જશે અથવા નહીં જાય, તો કુલ કેટલા થયા? કુલ 2 પરિણામ કહેવાય ભાઈ। સમજ પડે છે બધાને? ઓકે, એટલે કોઈ વ્યક્તિ ક્યાંક જાય છે તો ત્યાં જશે અથવા નહીં જાય, તો ટોટલ 2 સંભાવના કહેવાય। એટલે અમદાવાદથી બરોડા જશે અથવા નહીં જાય, તો એમાં અમદાવાદથી બરોડા જવાની સંભાવના કેટલી? તો જવાની સંભાવના 1 છે। ટોટલ સંભાવના કેટલી? 2 માંથી આપણે એવું ના કહીએ 50% છે ભાઈ, હું બરોડા જઈશ 50%, જવું કાં તો ના જવું, કારણ કે ટોટલ સંભાવના 2 થઈ। એમાંથી મારે કઈ જોઈએ છે? અહીંયા પૂછી હતી બરોડા જવાની સંભાવના કેટલી, તો 1 જ સંભાવના છે, કુલ 2 માંથી 2 કઈ? કાં તો જશે કાં તો નહીં જાય। આને કહેવાય સંભાવના।
સમજાય છે મિત્રો? આગળ કંઈ જ ગયું નથી, આપણે અહીંથી શરૂ કર્યું છે, બરાબર? બધા જોડાઈ જજો. ઓકે, એટલે સંભાવના એટલે શું? માંગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. જે પરિણામ આપણે પ્રશ્નમાં માંગ્યા છે એને ઉપર લખવાનું છે અને નીચે આપણે કુલ પરિણામ લખવાના છે. સમજાય છે બધાને? આમાં એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું ખાલી સમજવા માટે કે ભાઈ સંભાવના કોને કહેવાય છે. સમજાઈ ગયું બધાને? સંભાવના મિત્રો કોઈ ઇશ્યુ નથી, કોઈ ક્વેરી કોઈને ખબર ના પડી હોય એવું, બરાબર? તો સંભાવના એટલે શું? તો સંભાવનાની જે ડેફિનેશન છે, સંભાવનાનું જે સૂત્ર છે, તો સંભાવનામાં હંમેશા નીચે કુલ પરિણામ આવશે. ઓકે મિત્રો, ફટાફટ કમેન્ટ કરજો બધા. ઓકે, સંભાવના એટલે માંગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામો. ઓકે, બધાને સમજાઈ ગયું છે મિત્રો? તમારી કમેન્ટ્સ કેમ નથી આવતી? યસ મિત્રો, બધાને ક્લિયર છે કે નહીં? ફટાફટ કમેન્ટ કરી દો. ઓકે, યસ, ચલો સરસ. હવે આમાં કયા કયા પ્રકારના પ્રશ્નો આવે છે મિત્રો, એવું તમને સમજાઈ દઉં. તો સંભાવનામાં જે પ્રશ્નો જનરલી બનતા હોય છે સિક્કાઓના, કારણ કે જ્યારે સિક્કાઓ ઉછાળવામાં આવે તો સંભાવના હોય ને. શું સંભાવના હોય? કાં છાપ પડે, કાં તો કાંટો પડે, હેડ્સ પડે અથવા ટેલ્સ પડે, એટલે એના આધારે દાખલા બનતા હોય છે, બરાબર? તો સિક્કાઓના દાખલા આવે છે, પછી પાસાઓના દાખલા આવે છે. આ બધા દાખલા આપણે આજે જોઈશું. 2 પાસા નાખવામાં આવે, 3 પાસા નાખવામાં આવે તો સરવાળો આ આવવાની સંભાવના કેટલી, ગુણાકાર આ આવવાની સંભાવના કેટલી. ઓકે, હવે રેડી છે બધું એકદમ? ઓકે, બરાબર. સિક્કાઓના, પાસાઓના, પછી પત્તા, 52 પત્તાની જે કેટ હોય એના પ્રશ્નો બનતા હોય છે. ઓકે, યસ યસ, બરાબર, ક્લિયર બધાને? પછી કેલેન્ડર, દડા, બસ આ બધા પ્રકારના આપણે સંભાવનાનું જોવાનું છે. ઓકે, બધાને ક્લિયર? ઓકે, કમેન્ટ બોક્સ ચાલુ કરી દઈએ આપણે. ચાલો, સંચય અને સંભાવના વચ્ચે ડિફરન્સ ખબર નથી પડી. ભાવનાબેન, સંચયમાં શું હોય ખબર છે? આ કુલ નીચે ના આવે એટલે સંચય થઈ જાય. જે પરિણામ તમને માંગ્યા છે એ તમારા સંચય કહી શકાય અને નીચે તમે કુલ કરો એટલે એને સંભાવના કહી શકાય. ઓકે, એકદમ ક્લિયર? ચલો, તો આપણે એકદમ બેઝિકથી શરૂ કરીએ. તમને હું સિક્કાઓનું બેઝિકથી સમજાવું અને દરેકમાં હું તમને કંઈક ને કંઈક શોર્ટકટ શક્ય હશે એવું તમને બતાવીશ. આ ફર્સ્ટ સ્લાઇડ જ છે, આ પહેલી જ સ્લાઇડ છે, ચિંતા ના કરશો. તો સંભાવના એટલે માંગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. આ કુલ પરિણામ કોઈ દિવસ ભૂલવાનું નહીં. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. પહેલા હું શરૂ કરું છું સિક્કાઓથી. અને સિક્કાઓમાં કયા સિક્કા? તો સિક્કાઓમાં પહેલા હું 2 સિક્કાની વાત કરું. અને 2 સિક્કા પહેલાં જો મારે 1 સિક્કાની વાત કરવી હોય, તમે 1 સિક્કો ઉછાળો, તમે 1 સિક્કો ઉછાળો તો શું આવે? કાં તો છાપ આવે અથવા કાંટો આવે. કાંટ કહીએ કે કાંટો કહીએ. ઇંગ્લિશમાં આને શું કહેવાય ખબર છે? હેડ્સ ઓર ટેલ્સ. હેડ HEAD અને TAIL ટેલ. એટલે હું H અને T વાપરીશ. H એટલે છાપ, T એટલે કાંટો. ઓકે, તો તમે એક જ સિક્કો ઉછાળો તો કાં તો H પડશે અથવા T પડશે. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે એક સિક્કા ઉછાળવામાં આવે અને છાપ પડે એની સંભાવના કેટલી? તો કુલ કેટલી સંભાવના છે? કુલ સંભાવના 2 છે, એમાં છાપ પડવાની સંભાવના કેટલી? 1 જ. તો તમારો જવાબ શું આવે? ભાઈ 1/2 આવે. બહુ સિમ્પલ છે. ઓકે, ભાવનાબેન લોગઆઉટ કરીને લોગિન કરજો, બહાર નીકળી અંદર આવજો. લીપ આગળ પાછળ નહીં હોય કોઈ દિવસ, લાઈવમાં એવું નહીં બને. ઓકે, બધાને સમજાય છે? ઓકે, હવે મારે જાણવું છે કે હું 2 સિક્કાઓ એક સાથે ઉછાળું. 2 સિક્કાઓ એક સાથે ઉછાળું તો શું શું પડી શકે? તો જો આ રીતનું થાય, આ સિક્કો નંબર 1 અને આ સિક્કો નંબર 2. તો પહેલામાં હેડ આવ્યું, બીજામાં હેડ આવ્યું. પહેલામાં છાપ, બીજામાં કાંટો. પહેલામાં કાંટો, બીજામાં છાપ અને બંનેમાં કાંટા. આ 4 જ સંભાવના આવી શકે છે. સમજાય છે બધાને? જ્યારે હું 2 સિક્કાઓ ઉછાળીશ તો આ 4 માંથી ગમે તે એક જ સંભાવના આવી શકે. એટલે કુલ સંભાવના કેટલી થઈ? તો કે 4. તો કુલ સંભાવના કેવી રીતે શોધી શકું મિત્રો? બધા અહીંયા ધ્યાન આપજો.
મારે કોઈ પણ વસ્તુ સિક્કા હોય પાસા હોય એ બધાની મારે કુલ સંભાવના એટલે મારે કુલ પરિણામ કહું એનું સંભાવના કરતા હું કુલ પરિણામ શબ્દ વાપરું મારે કુલ પરિણામ શોધવા હોય તો કુલ પરિણામ બરાબર એક સિક્કો ઉછાળો તો એમાં કુલ કેટલી વસ્તુ પડી શકે જુદી જુદી જે પરિણામ છે જુદા જુદા પરિણામ કેટલા તો કે 2 જ પરિણામ તો જુદા જુદા 2 પરિણામ હોય તો 2 ની ઘાત n n એટલે કુલ સિક્કાઓ સમજાય છે બધાને સમજાય છે હમણાં જ ચાલુ કર્યું છે મનીષાબેન જોડાઈ જજો અને ધ્યાન આપજો અહીંયા કુલ પરિણામો કેવી રીતે શોધવાના તો જે પરિણામ જુદા જુદા પડી શકે એની ઘાતમાં n એટલે સિક્કાઓ એટલે 2 સિક્કાઓ ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા 2 સિક્કાઓ છે તો નીચે તો પહેલા 2 જ આવે કારણ કે સિક્કાઓમાં 2 જ પરિણામ પડે કાં તો હેડ કાં તો ટેલ અને સિક્કાઓ કેટલા છે 2 તો એની ઘાત 2 એટલે જો કુલ પરિણામ કેટલા આયા 4 પરિણામ આયા બધાને સમજાય છે ઓકે હવે અહીંયા હું તમને જુદા જુદા પ્રશ્નો પૂછું છું તમારે એના જવાબ કમેન્ટમાં આપવાના છે મારો પ્રશ્ન નંબર 1 2 સિક્કાઓના જ પ્રશ્ન પૂછું છું આ બધું 2 સિક્કાની સ્લાઇડ છે તો 2 સિક્કાના પ્રશ્ન પૂછું જો 2 સિક્કામાં HH HT TH TT આવું પડી શકે 2 સિક્કા ઉછાળવામાં આવે બરાબર 2 સિક્કા ઉછાળવામાં આવે તો 2 છાપ આવે તેની સંભાવના કેટલી બોલો જવાબ બહુ સહેલી વસ્તુ છે પણ આપણે એકદમ લો લેવલથી શરૂ કરવું છે 2 સિક્કા ઉછાળવામાં આવે અને બંનેમાં છાપ આવે 2 છાપ આવે તેની સંભાવના કેટલી બોલો જવાબ યસ મિત્રો 2 સિક્કા ઉછાળું અને બંનેમાં છાપ આવે એની સંભાવના કેટલી રમેશભાઈ ગુડ વિજયભાઈ 1/2 કેમનું આવ્યું પ્રશ્ન મારો સમજ્યા નથી 2 છાપ એટલે તમે 2 સિક્કા ઉછાળો ને બંનેમાં છાપ આવે બંનેમાં છાપ એટલે શું બંનેમાં છાપ એટલે જો H અને H તો આ સંભાવના એક જ છે કેટલામાંથી 4 માંથી તો પહેલા કુલ સંભાવના નીચે 4 આવે એમાં બંનેમાં છાપ આવે એની સંભાવના ખાલી એક જ વાર આવે તો જવાબ તમારો 1/4 આવે એક જવાબ કેમ ના લાવો છો 1 એટલે શું થાય ખબર છે 1 એટલે હંમેશા કુલ સંભાવના 1 એટલે બધું પડવાની સંભાવના એટલે મેક્સિમમ સંભાવના કેટલી હોય 1 અને ઓછામાં ઓછી સંભાવના ન થવાની સંભાવના એટલે 0 આ યાદ રાખજો ક્યારે પણ સંભાવના 1 થી વધારે ના હોઈ શકે અને 0 એટલે 0 કે 0 થી ઓછી હોય એનો મતલબ સંભાવના છે જ નહીં સંભાવના ના હોય કોઈ વસ્તુ થવાની સંભાવના નથી તો 0 કહેવાય અને વધુમાં વધુ કેટલા આવે તો કે 1 આવે હા તમે 1 કદાચ ઉપરનો 1 બોલી રહ્યા છો કોઈ વાંધો નહીં તો બંને છાપ આવે એક જ વાર કુલ સંભાવના 4 માંથી 25% કહેવાય અથવા 1/4 કહેવાય આમાં ટકામાં નહીં આવે જવાબ ગુણોત્તરમાં જ આવશે સમજ્યા બધા 1/4 બરાબર છે ચલો બીજો પ્રશ્ન તમને પૂછું છું એનો જવાબ તમારે મને આપવાનો છે ઓકે એક પ્રશ્ન બીજો પૂછું છું ચલો એનો જવાબ તમે મને આપજો ચલો બીજો એક પ્રશ્ન ઓછામાં ઓછી એક કાંટ આવે તેની સંભાવના ચલો બોલો જવાબ ઓછામાં ઓછી એક કાંટ આવે એની સંભાવના ઓછામાં ઓછી એક કાંટ આવે એની સંભાવના કાંટ એટલે ટેલ્સ एक बाय 4 अमुक विद्यार्थीओ 3/4 बहु सरस घणा बधानुं साचुं छे जो ओछामां ओछा एक एटले एक थी ओछा ना चाले एक चाले एनाथी वधारे चाले भाई
એટલે કયું કયું ચાલે? એક કાંટ આવે તોય ચાલે ને બે કાંટ આવે તોય ચાલે. બે થી વધારે તો થાય નહીં, કારણ કે બે જ મારી પાસે સિક્કાઓ છે. તો એક કાંટ વાળો ચાલે. તમે જો આ એક કાંટ વાળો ચાલશે, આ નહીં ચાલે. બંને છાપ નહીં ચાલે. એક કાંટ ચાલશે, બંનેમાંથી એક કાંટ છે. આ બંનેમાંથી એક કાંટ છે ચાલશે, અને બંને કાંટ પણ ચાલશે. તો ટોટલ કેટલા? 3 સંભાવના. શેમાંથી? 4 માંથી. યસ, 3/4. નર્મદાબેન 1 2 2 નહીં આવે, કારણ કે ઓછામાં ઓછા એક કીધું છે. મેં એક નથી કીધું. એક તમને કીધું હોત કે એક કાંટ આવવાની સંભાવના, તો એક કાંટ આમાં અને આમાં આવે છે. તો આ 4 સંભાવનામાંથી એક કાંટ 1 અને 2, તો 2/4 આવે. પણ ઓછામાં ઓછા એક, એટલે જ્યારે પણ ઓછામાં ઓછા આવે તો એ વસ્તુ લઈ લેવાની, એના ઉપરની બધી સંભાવના લેવી પડે. 3/4. હવે સમજાય છે બધાને કોન્સેપ્ટ? આમાં બધાને કોન્સેપ્ટ સમજાય છે? કોઈ ઇશ્યુ નથી? ઓકે. એટલે જેમ સિક્કા આગળ ધીમે ધીમે વધતા જાય ને, એમ તમારો પ્રશ્ન થોડો થોડો અઘરો થતો જાય. તો આપણા પાસે 2 રસ્તા છે. તમને 2 શોર્ટકટ કરાવીશ. લોકો એક જ શોર્ટકટ કરાવે, આપણે 2 શોર્ટકટ કરાવીશું. બરાબર? 2 શોર્ટકટ કરાવીશ, અને એમાંથી તમને જે ઇઝી પડે તમે ટ્રાય કરજો. કારણ કે આપણે 5 સિક્કા ઉછાળવામાં આવે, 6 સિક્કા ઉછાળવામાં આવે કે 10 સિક્કા ઉછાળવામાં આવે, આપણે તમામના આન્સર વિધાઉટ કેટલી કન્ડિશન્સ હોય એના વગર આપણે લઈ શકીશું. બંને કાંટે ચાલે. યસ ભૂમિકાબેન, ઓછામાં ઓછા એક, એટલે એકથી ઉપર બધું જ ચાલે ને એકે ચાલે. તો એક પણ ચાલે ને બે પણ ચાલે. ઓકે, બધાને ક્લિયર? એકદમ ક્લિયર? ઓકે, બહુ સરસ. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે. મારી પાસે 3 અલગ અલગ સિક્કા છે. 3 અલગ અલગ ભાઈબંધો એક એક સિક્કા એક જ સાથે ઉછાળે છે. તો શું થાય? તો કે ત્રણેયમાં છાપ આવે, ત્રણેયમાં કાંટો આવે, કોઈ પણ એક બેમાં કાંટો છાપ આવે, ઘણું બધું થાય. હા, કમ્પ્યુટરના આખા બધા વિડીયો ફરી લેવામાં આવશે, ચિંતા ના કરતા. નવા ફેકલ્ટી આવશે. ઓકે, થોડો સમય રાહ જોવી પડશે. પરીક્ષા હજુ આવી નથી, કવર કરીશું. અહીંયા બધા ધ્યાન આપજો. હવે 3 સિક્કા ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામો આવે? કેવી રીતે? 2 ની ઘાત 3, એટલે કુલ 8 પરિણામો આવે. જો અહીંયા મેં તમને રેફરન્સ માટે દોર્યા પણ છે. ભાવનાબેન, વધુમાં વધુ, ભાવનાબેનનો પ્રશ્ન છે સર, લાસ્ટ પ્રશ્નમાં અહીંયા ઓછામાં ઓછા જગ્યા વધુમાં વધુ લખ્યું હોત. વધુમાં વધુ એક કાંટ એટલે એક ચાલે અને એનાથી ઓછા કાંટ ચાલે. તો જો આ એક વાળા ચાલે અને એનાથી ઓછા એટલે કાંટ ના હોય તોય ચાલે, તો પણ જવાબ 3/4 આવે. ઓકે જાગૃતિબેન, જો અહીંયા સમજાવું તમને ખબર પડી જશે. તમે આ 3 સિક્કામાં જોઈ લો, તમને બધું સમજાઈ જશે. જે લેટ જોઈન થયા છે, આ 3 સિક્કા વાળો આખો કોન્સેપ્ટ જોઈ લો. જો 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો એક સિક્કામાં 2 પરિણામ હોય. જેટલા પરિણામ ઘાતમાં સિક્કાઓ, 3 સિક્કા ઉછાળો તો કુલ 8 પરિણામ થાય. કયા કયા થાય બધા અહીંયા ધ્યાન આપજો. જો આ પહેલો સિક્કો, આ બીજો સિક્કો અને આ ત્રીજો સિક્કો, એટલે 3માં છાપ આવે. પહેલામાં છાપ, બીજામાં છાપ, ત્રીજામાં કાંટ. છાપ, કાંટ, છાપ, છાપ, કાંટ, કાંટ, આ રીતે કુલ 8 બને. જુદી જુદી સંભાવના, કુલ પરિણામો આવા બને. હવે આમાંથી તમને પ્રશ્ન પૂછાય, આમાંથી તમને જુદા જુદા પ્રશ્ન પૂછાય. બરાબર? કેવા પ્રશ્નો પૂછાય? ચલો, પ્રશ્ન નંબર 1. એક કામ કરું, હું હેડિંગમાં જ છે ને એક વસ્તુ નાખી દઉં કે મારે આ બધાની સંભાવના શોધવી છે. આપણે શું કરવું છે? હેડિંગમાં જ પ્રશ્ન, સંભાવના શોધો. ઓકે, હું બતાવી દઉં, બધા જ આન્સર તમારા આપીશ, ડોન્ટ વરી. ઓકે, મારો પ્રશ્ન નંબર 1. 3 સિક્કા ઉછાળવામાં આવે તો મારે સંભાવના શોધવી છે આ બધા પ્રશ્નોની. તમે ટ્રાય કરજો આન્સર લાવવાનો. 3 સિક્કા ઉછાળીએ તો 2 છાપ આવે એની સંભાવના. તમારે એ લખવાનું અને પછી એનો આન્સર લખવાનો. 3 કાંટ આવે, 3 કાંટા આવે એની સંભાવના. વધુમાં વધુ 2 છાપ આવે એની સંભાવના. અને ચોથું, ઓછામાં ઓછું 2 કાંટ આવે એની સંભાવના. ચલો,
તમારે ABCD લખવાનું તો મને ખબર પડે તમે જવાબ શેનો મને આપી રહ્યા છો ભાઈ. એટલે ABCD લખવું પડે તમારે તો જ મેળ પડે. ABCD લખજો. ઓકે, B નો 1/8 પહેલા A નો તો આપો પછી B નો આપવાનો. A નો 3/8 આપી રહ્યા છે લોકો. ચલો જોઈએ બરાબર કેવી રીતે જવાબ આવશે. પરીક્ષામાં આટલું બધું નહીં કરવા દઉં તમને. પરીક્ષામાં ચિત્ર પણ નહીં દોરવા દઉં તમને. સરસ રસ્તા બતાવું તમને. 2-3 બહુ સરસ રસ્તા છે આપણી પાસે કે એમાં ક્યાંય તમારે દોરવું જ નહીં પડે અને તમારે આ બધાની જરૂર જ નહીં પડે. નહીં તો આપણું લખવા જઈએ તો બહુ સમય બગડે આપણો. અને આપણે એટલો સમય નથી પરીક્ષામાં, આપણે સમય બચાવો છે. ચલો બધા જુદા જુદા જવાબ આપી રહ્યા છે. હું કોઈના જવાબ કઈ નહીં કહું શું કોણ કે આપી રહ્યો છે. તમને સાચા જવાબ સમજાવું. હવે બધા અહીંયા ધ્યાન આપજો. બધા અહીંયા ધ્યાન આપજો. હો જો, જ્યારે 3 સિક્કા ઉછાળવામાં આવે તો આ રીતે 8 પરિણામો આવે. હવે એમાં મારે કયા પરિણામ માંગ્યા છે પ્રશ્નમાં? તો પહેલો પ્રશ્ન 2 છાપ આવે. એક્ઝેક્ટ 2 છાપ. 2 થી ઓછી ના ચાલે, 2 થી વધારે ના ચાલે. અને છાપ એટલે આપણે શું લઈએ છીએ? H લઈએ છીએ. તો જે પણ પરિણામોમાં 2 વાર H આવ્યું હોય એને ગણી નાખો. જો અહીંયા 3 વાર H ના ચાલે, આ 2 વાર H ચાલે, આ 2 વાર H ચાલે, આ એક જ વાર H ના ચાલે. 2 વાર H ચાલે, 2 વાર નથી H, 2 વાર આમાં H નથી, 2 વાર નથી. તો 1, 2 અને 3 આ 3 પરિણામોમાં 2 વાર છાપ છે. તો 3 શેમાંથી? 8 માંથી. તો આનો જવાબ શું આવે? 3 8 માંથી. યસ, પહેલો જવાબ 3/8. બહુ સરસ, બહુ સરસ. 3 કાંટા આવે. 3 કાંટા એટલે ટી, ટેલ્સ. તો 3 ટી ક્યાં દેખાય છે? અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, ખાલી અહીંયા 3 વાર એટલે એક જ વાર આવે. તો 3 કાંટા કાં તો છાપ આવવાની સંભાવના 1/8. અને મિત્રો અહીંયા છાપો કે કાંટ ગમે તે આવી જાય તમારા જવાબમાં ફરક નથી પડતો, કારણ કે કાંટા અને છાપ આવવાની સંભાવના સમાન છે. બંને 50-50% સંભાવના ધરાવે છે. તો અહીંયા છાપા કીધું હોય કે અહીંયા કાંટ કીધું હોય, છાપા હોય કે કાંટ હોય જવાબમાં ફેરફાર નહીં થાય. છાપા હોય કે કાંટ હોય જવાબમાં ફેરફાર નહીં થાય. વધુમાં વધુ 2 છાપ કીધા હોય કે તમને કાંટ કીધા હોય કોઈ જવાબમાં ફરક નહીં પડે. અહીંયા કાંટ કીધા હોય કે છાપ કીધું હોય જવાબમાં ફરક નહીં પડે. મિત્રો સમજાય છે બધાને? ચલો ત્રીજું, વધુમાં વધુ 2 છાપ અથવા કાંટા. હું છાપ લઈને ચાલુ છું, કાંટામાં જવાબ એ જ આવશે. વધુમાં વધુ 2 એટલે 2 થી ઉપર ના ચાલે. 2 થી ઉપર છાપ ના ચાલે. તો 2 છાપ ચાલે અને એના નીચે વાળા ચાલે. એટલે જો વધુમાં વધુનો મતલબ શું થાય? એનાથી વધારે નહીં જવાનું, એનાથી ઓછા ચાલે. તો જ્યારે વધુમાં વધુ કીધું હોય એના નીચેની બધી કન્ડિશન ચાલે. તો વધુમાં વધુ 2 છાપ, તો 2 છાપ ચાલશે, 3 છાપ વાળા નહીં ચાલે, એનાથી ઓછા ચાલશે. તો જો 3 છાપ વાળા નહીં ચાલે, 2 છાપ ચાલશે, 2 ચાલશે, 1 ચાલશે, 2 ચાલશે, 1 ચાલશે, 1 ચાલશે, 1 પણ નહીં હોય તો પણ ચાલશે, 1 પણ નહીં હોય તો પણ ચાલશે. એક્ઝામમાં ડાયાગ્રામ નથી લખવાનો, આવું તમને સમજાવું છું. આના પછી તમને ફાઇનલ શોર્ટકટ આપું છું. તો કેટલા થયા? 1 નીકળી ગયો, બીજા 7 બચ્યા. તો આનો જવાબ 7/8. મિત્રો આ સમજાયું કે નહીં મને કહેજો. સી માં ખબર પડી કે નહીં? રિપ્લાય આપો, મને કમેન્ટ આપજો. સી માં ખબર પડી કે નહીં? જો 6/8 તમે લેશો ને તો ખોટા પડ્યા, કારણ કે તમે કદાચ આ નહીં લેતા હો. જ્યારે વધુમાં વધુ 2 કહું તો 2 ચાલે, 1 ચાલે અને 0 હોય તોય ચાલે. 7/8 જવાબ આવશે. 7/8. 6/8 જે કરતા હોય મિતેશભાઈ ભૂલ પકડજો. આ સમમાં વધુમાં વધુ 3 કાંટની સંભાવના યસ એક જ થઈ જાય. ભાવના બેન, વધુમાં વધુ 3 કાંટ એક જ વાર આવે. એક વાર એનાથી ઉપર કોઈ ના હોય. યસ, ખબર પડી ગઈ? બહુ સરસ. ખબર ના પડી હોય તો કહેજો શું ના ખબર પડી. નથી પડી ચૌહાણભાઈ? ખબર નથી પડી, શું ખબર ના પડી? જો અહીંયા તમે આ બધી સંભાવના લખી છે. શોર્ટકટ સમજાવીશ ને તમે આન્સર બહુ ઇઝીલી લાવી શકશો, એટલે કોઈ ચિંતા નથી. સી ફરી સમજાવું છું. વધુમાં વધુ 2 છાપ. વધુમાં વધુ એટલે એનાથી ઉપર નહીં જવાનું. તો 2 છાપ હોય તો ચાલે અને એનાથી ઓછાય ચાલે. 2 છાપ વાળા લઈ લો, 1 છાપ વાળા લઈ લો અને 0 છાપ વાળા લઈ લો. 2 છાપ ચાલે, 1 ચાલે, 0 ચાલે. તો 3 છાપ ના ચાલે. 2 ચાલે, 2 ચાલે, 1 છાપ ચાલે, 2 ચાલે, 1 ચાલે, 1 ચાલે, 0 ચાલે. હવે ખબર પડી? એટલે 7. કોણ ના ચાલે? ભાઈ 3 છાપ વાળો ના ચાલે, એના સિવાય બધા જ ચાલવાના, કારણ કે એમને કીધું વધુમાં વધુ 2. તો 2 ચાલે ને 2 થી ઓછા બધા ચાલે. જ્યારે વધુમાં વધુ કીધું હોય
તો એ જે લિમિટ કીધી 2 થી ઉપર નહીં જવાનું, 2 થી ઉપર નહીં જવાનું, એના નીચે જવાનું. ખબર પડી દીપભાઈ? હવે ખબર પડી? જો અહીંયા ઓછામાં ઓછું વાળું સમજાવી દઉં તો તમને આઈડિયા આવશે. કન્ફ્યુઝ થવા જાય વિક્રમભાઈ? કોઈ વાંધો નહીં, આપણે કન્ફ્યુઝન ક્રિએટ કરવું જ છે, કારણ કે અત્યારે તમારું કન્ફ્યુઝન મારે ક્લિયર કરવું છે, પરીક્ષામાં તમને કન્ફ્યુઝન ના થાય. હવે તમને કહું, ઓછામાં ઓછા 2 કાંટ. ઓછામાં ઓછા એટલે એનથી ઓછા ના ચાલે, તો હવે તમારે ઉપર જવાનું પણ નીચે નહીં જવાનું. આનથી ઓછા નહીં ચાલે તો 2 કાંટ ચાલશે, એનથી ઓછા નહીં ચાલે તો 2 અથવા 3 કાંટ ચાલે. 2 અથવા 3 કાંટ ચાલે. 2 અથવા 3 કાંટ ચાલે. તો 2 અથવા 3 ક્યાં છે? જો અહીંયા 2 અથવા 3 નથી. 1 કાંટ ના ચાલે, 1 ના ચાલે, 2 કાંટ ચાલે, 1 ના ચાલે, 2 ચાલે, 2 ચાલે, 3 કાંટ ચાલે. તો કેટલા થયા? 4 8 માંથી તો 4/8, અને 4/8 ને આપણે છેદ ઉડાડીએ તો 1/2. અહીંયા તમને જે કન્ફ્યુઝન કદાચ થોડો થતો હશે, વધુમાં વધુ અને ઓછામાં ઓછા વાળામાં થતો હશે, તો હું તમને એ વસ્તુ ફરીથી સમજાવું મિત્રો. જ્યારે તમને કીધું વધુમાં વધુ, વધુમાં વધુ એટલે વધુમાં વધુ તમને 2 કીધું હોય તો 2 ચાલે, એનાથી ઉપર ના ચાલે તો 1 વાળો ચાલે અને 0 વાળો ચાલે. તમને જ્યારે કીધું હોય ઓછામાં ઓછું, તમને જ્યારે કીધું હોય ઓછામાં ઓછું, તમને જ્યારે કીધું હોય ઓછામાં ઓછું, તો ઓછામાં ઓછું એટલે એ ચાલે અને એનથી ઓછું. ઓછામાં ઓછું એટલે એનથી નીચું નહીં જવાનું, એનથી ઉપર ચાલે. તો ઓછામાં ઓછા 2 કીધા તો 2 ચાલે અને 3 ચાલે. હવે ખબર પડી રહી છે બધાને? હવે સમજાયું? હવે સમજાણું ને? બસ. અને 4/8 ક્યારે પણ જવાબ નહીં હોય. છેદ ઉડતા હોય તો ઉડાડી જ દેવાના, જવાબ 1/2 જ મળશે તમને. છેદ હંમેશા ઉડાડવાના. ભૂમિકા બેન, ગણિત હોય કે રીઝનિંગ હોય કે ગમે તે ચેપ્ટર હોય, જ્યારે ગુણોત્તરમાં જવાબ આવે છેદ ઉડાડવા જ પડે. કારણ કે 4/8 ને પણ 50% કહેવાય ને 1/2 ને પણ 50% કહેવાય. તમને ઓપ્શન 1/2 જ મળશે, 4/8 નહીં મળે. સમજાય છે બધાને? ઓકે, ડન. હવે તમને કરાવું શોર્ટકટ. પરીક્ષામાં આવું બધું નહીં કરવાનું, પણ આ બધું સમજવા માટે બહુ કામનું હતું. સમજવામાં તો આવું જ જોઈએ, ખબર તો બધાને હોવી જોઈએ કે કેવી રીતે સિક્કાઓ કામ કરે છે. ઓકે, હવે તમને હું શોર્ટકટ કરાવું છું. હવે ગમે તે સિક્કા હોય, બધા માટે એક કોમન શોર્ટકટ છે જે તમે જોઈ પણ હશે, અને એ શોર્ટકટમાં પણ એક નવો શોર્ટકટ તમારા માટે લાવું છું. જો બધા ધ્યાન આપજો. સિક્કાઓ માટે શોર્ટકટ. તો સિક્કા માટે શોર્ટકટ છે, એક રીત છે પાસ્કલ ત્રિકોણ. એક પાસ્કલ ત્રિકોણ બધાને ખબર હશે, જેના આધારે હું સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજમાં અમુક દાખલો કરતો હોઉં છું. વધુ હોય એટલે લોઅર લિમિટ લેવાની, ઓછામાં ઓછું હોય એટલે અપર લિમિટ લેવાની. પરફેક્ટ છે ગૌતમભાઈ, બરાબર છે. જો પાસ્કલ ત્રિકોણ શું કહે છે ખબર છે? તમે 11 લખો, 11 નો વર્ગ લખો, 11 નો ઘન લખો, 11 ની 4 ઘાત લખો, 11 ની 5 ઘાત લખો. આ રીતે તમે લખો ને તો જે સંખ્યા બને એને એક ત્રિકોણમાં બનાવો, અને પાસ્કલ ત્રિકોણ કહેવાય. જો મારી સાથે પાસ્કલ ત્રિકોણ બનાવતા બધાને આવડવું જોઈએ, તો પાસ્કલ ત્રિકોણ કેવી રીતે બનાવવાનું તમે જોજો મારી સાથે. 11 ની ઘાત 1 શું થાય? તો કે 11 થાય, બરાબર. પછી આગળ એકડો જ મૂકવાનો, આ બંનેનો સરવાળો મૂકો વચ્ચે, અને પાછળ એકડો જ મૂકવાનો. આગળ પાછળ એકડો મૂકવાનો અને ઉપર જે આવે છે એનો સરવાળો કરતો જવાનો. આગળ એકડો મૂકો, આ બંનેનો સરવાળો 3, આ બંનેનો સરવાળો 3, અને પાછળ ફરી એકડો મૂકવાનો. જગ્યા પોળી કરતા રહેવાની. અહીં ફરતી આગળ એકડો મૂકો. કેમ ભાઈ? અહીં નહીં લખાય? હા, અહીં લખું. આ બંનેનો સરવાળો 4, આ બંનેનો સરવાળો 6, આ બંનેનો સરવાળો 4, અને છેલ્લે એકડો મૂકવાનો. આવડે છે ને આ બધું? પાસ્કલ ત્રિકોણ બનાવતા આવડે કે નહીં? હું તો વાપરતો નથી હો પરીક્ષામાં, બધાને બહુ ગમતું હોય છે એટલે મારે કરાવવું પડે છે. બધાને બહુ ગમે. કેવી રીતે કર્યું ખબર પડી કે નહીં? એકવાર ફરતી બનાવું મિત્રો? બનાવું ને? તમે રિપ્લાય ના આપો એટલે મને ટેન્શન થઈ જાય. પાસ્કલ ત્રિકોણ એટલે શું? તમે 11 ની ઘાત 1 કરો એટલે 11 થાય, બરાબર. પછી તમે 11 નો વર્ગ કરો તો 121 થાય છે, પણ આપણે એવું યાદ નથી રાખવું. આગળ હંમેશા 1 આવે, આ બંનેનો સરવાળો 2, અને પાછળ 1 આવે. આગળ 1 આવે, આ બંનેનો સરવાળો 3, આ બંનેનો સરવાળો 3, અને પાછળ 1 આવે. પછી આગળ 1 આવે, આ બંનેનો સરવાળો 4, આ બંનેનો સરવાળો 6, આ બંનેનો સરવાળો 4, પાછળ 1 આવે. હજુ આગળ વધુ તો 1,
આમનો સરવાળો 5, આમનો સરવાળો 10, આમનો સરવાળો 10 અને આમનો સરવાળો 5 અને છેલ્લે ફરી એક આવે. આટલું બનાવતા બધાને આવડે? આ પાસ્કલ ત્રિકોણ તમે બનાવી દો તો તમને કેટલા કાંટા આવે, કેટલા છાપ આવે, 2 સિક્કા ઉડાડો કે 3 ઉડાડો કે 4 ઉડાડો કે 10 સિક્કા ઉડાડો, તો અહીંથી તમને ડાયરેક્ટલી જવાબ મળવાનો છે. ઓકે, ભૂલી ગયા? કોઈ વાંધો, હવે યાદ આવી ગયું. હવે અહીંયા મને જે મળે છે શેના પરિણામ છે ખબર? તમને સમજાવું છું. તમારે શું કરવાનું, બધા લાઈનમાં ધ્યાન રાખજો. આ શેની માટે છે? 1 સિક્કા માટે. 1 સિક્કા માટે. આ શેની માટે છે? 2 સિક્કા માટે. 2 સિક્કાઓ માટે. આ શેની માટે છે? 3 સિક્કાઓ માટે. 3 સિક્કાઓ માટે. આ શેની માટે? 4 સિક્કાઓ માટે. આ શેની માટે? તો કે 5 સિક્કાઓ માટે. ઓકે, ડન. ચલો, હવે હજુ એક વસ્તુ લખી. આ મેં શું લખી ખબર છે? આ મેં શું લખ્યું તમને ખબર પડે છે? કાંટ અથવા છાપ કેટલી વાર આવી શકે, તમારી સંભાવના શોધવાની છે ને, એ બધું મને અહીંથી મળશે. હવે મારે શું કરવાનું, બધા જોજો. આ તમને રીત પરીક્ષામાં કરવી હોય તો આટલી મહેનત કરવી પડશે, એટલે હું તો બીજી રીત તમને કરાવીશ ને એ પ્રિફર કરીશ. ઉપર અહીંયા લખી નાખો 0 1 0 1 2 0 1 2 3 0 1 2 3 4 0 1 2 3 4 અને 5. બધાની ઘાતમાં મેં 0 થી શરૂ કર્યું. 0 1 0 1 2 0 1 2 3 0 1 2 3 4 0 1 2 3 4 5. હવે આનાથી મને શું મળ્યું એ બધા હવે ધ્યાન રાખજો. અહીંયા આધાર છે અને ઉપર ઘાત છે. તો અહીંયા જે ઘાત છે, ઘાત એ શું છે ખબર છે? છાપ અથવા કાંટ ની સંભાવના, એવું લખું. તમને સમજાવું શું કહેવા માંગુ છું. છાપ અને કાંટ, તમે એવું કરો, અહીં જે ઘાતમાં આપ્યું છે છાપ અથવા કાંટ, અને જે આધારમાં લખ્યું છે નીચે, નીચે જે આધારમાં લખ્યું છે એ સંખ્યા સમજો શું કહેવા માંગુ છું. હા, 10 સિક્કા કેટલું લાંબુ થાય? જરૂર નથી, મારી ટેકનિક તો જુદી છે. આ માર્કેટની ટેકનિક છે, જે માર્કેટમાં ફરે છે. મારે તમને બતાવવાની એક જવાબદારી બને છે. હા, ઓકે, બધાએ ધ્યાન આપજો. હવે મારો પ્રશ્ન શું છે? એક સિક્કો ઉછાળવામાં આવે તો એક વાર છાપ અથવા કાંટ આવે એની સંભાવના, તો એક ક્યાં આવે છે? જો આ એક ઉપર જોવાનો, એક વાર છાપ અથવા કાંટ, કારણ કે ઉપરનું શું બતાવે? ઘાત શું બતાવે? છાપ અથવા કાંટ. આધાર શું બતાવે? કેટલી વાર આવે છે. સમજાય છે બધાને? ઘાત શું દેખાડે છે? છાપ અને કાંટ. નીચે એ કેટલી વાર આવે છે સમજો. મારે જાણવું હોય, ચલો અહીં પ્રશ્ન કરું, હું તમને સમજા છે. પ્રશ્ન નંબર 1. 3 સિક્કાઓમાં 3 સિક્કાઓ ઉછાળવામાં આવે, 2 વાર છાપ આવે એની સંભાવના. ચલો, 2 વાર છાપ આવે એની સંભાવના. 3 સિક્કા ઉછાળું છું, 2 વાર છાપ આવે. હવે 3 સિક્કાની લાઈન પકડો. 2 વાર છાપ, 2 વાર છાપ એટલે આ 2 પકડવાનું ઉપરનું. છાપ હોય તો કાંટ હોય, બંને ફરક નથી પડતો. મેં તમને આગળ સમજાવ્યું. 2 વાર છાપ અથવા કાંટ કેટલી વાર આવે ખબર છે? 3 વાર આવે. તો 3 વાર આવે ભાગ્યા 2 ની 3 ઘાત. તમારો જવાબ 3/8. લો, પૂરું થઈ ગયું. મારે ક્યાંય HHTTTH બનાવવું નથી પડતું. સારી ટેકનિક છે પણ થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ઓકે, હું આનાથી શોર્ટ તમને કરાવીશ. બરાબર? ખબર પડી બધાને? ઓકે, ચલો એક પ્રશ્ન બીજો કરીએ આપણે. એકાદ પ્રશ્ન અહીંયા કરીએ આપણે. લખીએ, આટલો જગ્યા છે તો વાપરી લઈએ આપણે. પ્રશ્ન આવો છે, ચલો 4 સિક્કાઓ ઉછાળવામાં આવે. 4 સિક્કાઓ ઉછાળવામાં આવે. ઓછામાં ઓછી
બે કાંટ આવવાની સંભાવના. ચલો બોલો જવાબ. આનો જવાબ તમારે આપવાનો છે. જોરદાર. આ તો જોરદાર છે જ નહીં, આ તો માર્કેટમાં ચાલે છે ને એ છે. આપણે નવું કરશું. 4 સિક્કાઓ, એમાં ઓછામાં ઓછી બે કાંટ. ઓછામાં ઓછી એટલે શું? એનાથી ઉપર લઈ લેવાની. 2 અને 2 થી ઉપર ચાલે એની સંભાવના કેટલી બોલો? 4 સિક્કાની લાઈન પકડવાની. ઓછામાં ઓછી બે કાંટ. અહીંયા આપણે કોઈ લેવા દેવા નથી. જવાબ, મને આનો જવાબ આપો એટલે હું પછી તમને કરાવું કે તમે સાચા છો કે નહીં. મને જવાબ તમે આપો એટલે આગળ વધીએ આપણે. અગિયાર બાય 16. બહુ સરસ રાજનભાઈ, મુકેશભાઈ. ઓકે, અને આ છે ને પાસ્કલ ત્રિકોણ તમે યાદ રાખી લો. ઇઝી છે. 11, 121, 1331, 14641 અને છેલ્લે 1510 1051. ગોખી નાખો તોય ચાલે. 4 સુધી જાઓ, એનાથી આગળ નથી પૂછાતું વધારે જનરલી. થોડા અલગ અલગ જુદા જુદા જવાબ આપી રહ્યા છે. થોડા જુદા જુદા જવાબ, અમુક કાપ્યા નહીં હોય, છેદ નહીં ઉડાડ્યા હોય. ચલો લેટ્સ ચેક. ઓછામાં ઓછા બે કાંટ એટલે 2 થી ઓછા નહીં ચાલે, 2 અને 2 થી વધારે ચાલશે. તો 4 સિક્કામાં 2 થી ઓછા નહીં ચાલે, 2 થી ઓછા નહીં ચાલે. 2 ચાલશે, 2 થી વધારે વાળા પણ ચાલશે. તો 2 આવી શકે 6 વાર, 3 આવી શકે 4 વાર, 4 આવી શકે 1 વાર. તો 6 + 4 + 1 સરવાળો થાય 6 + 4 + 1 11. 11 સરવાળો ભાગ્યા 4 સિક્કા હોય તો નીચે 2 ની ઘાત 4 એટલે શું થાય? 16. તો આનો જવાબ આવે તમારો કેટલો? અહીંયા લખું છું 11 બાય 16. ઘણા બધાએ જવાબ સાચો આપ્યો છે, ઘણા બધા. અને જો તમારે આ પાસ્કલ ત્રિકોણ પરીક્ષા વાપરવું હોય તો મને વાંધો નથી, પણ એમાં આખું દોરવા નહીં જવાનું. તમને ડાયરેક્ટલી 4 સિક્કાનું ખબર હોવી જોઈએ, તમને ડાયરેક્ટલી 3 સિક્કાનું ખબર હોવી જોઈએ. 4 સિક્કાનું શું છે? તો 14641 યાદ હોવું જોઈએ. યાદ હોવું જોઈએ તો મજા આવે. 3 બાય 32 ખોટું, 9 બાય 16 ખોટું, 11 બાય 16 આવે. કારણ કે ઓછામાં ઓછા 2 એટલે 2 ચાલે, એનાથી વધારે ચાલે. તો 2 કાંટ આવે એની સંભાવના 6 વાર હોય, 3 કાંટ આવે એની સંભાવના 4 વાર, અને 4 4 કાંટ આવે એની સંભાવના 1 વાર. ત્યાં કાંટ હોય કે છાપ હોય ફરક નથી પડતો. 11 બાય 16 જવાબ. સમજાયું? હા, મારી રીત શીખવાડું, મજા આવશે. જો ફરી એકવાર મિત્રો, અહીંયા કીધું તું ઓછામાં ઓછી 2 કાંટ, 4 સિક્કાઓ, 4 સિક્કાઓની લાઈન. ઓછામાં ઓછી 2 એટલે શું? 2 થી ઓછી ના ચાલે તો આમને નહીં ગણવાના. તો 2 ચાલે અને 2 થી વધુ ચાલે. તો આ 2 વાળો ચાલે, એનાથી વધારે 3 અને 4 વાળો ચાલે. તો એમની સંભાવના 6, 4 અને 1 એ બધાનો સરવાળો કરવાનો. આ 6 વાર આવી શકે, આ 4 વાર આવી શકે, આ 1 વાર આવી શકે. ઓકે, એટલે 6 + 4 + 1 સરવાળો 11. 11 ભાગ્યા 16. હવે સમજાયું બધાને? બોલો, સમજાયું? બસ દાખલા કરાવીશ. આ તો ખાલી તમને હિન્ટ આપું છું, અને દાખલા કરીશું આપણે. કોઈ 4-5 સિક્કા લઈને બધા પ્રકારના જે દાખલા આવે છે એવું તમને હું કરાવી દઈશ. અને શોર્ટકટ, આપણે આનાથી શોર્ટકટ કરવું છે. ઓકે, સમજાયું બધાને? બોલો. તો મારી શોર્ટકટ ઉપર આવું, કે જેને પાસ્કલ ના ગમતું હોય. હજુ એક એક્ઝામ્પલ કરાવો. મિત્તલબેન એક્ઝામ્પલ હજુ કરાવું છું. આ વસ્તુ ખબર પડી કે નહીં બધા કમેન્ટ આપી દો. ઓકે, 16 કેમ કિંજલબેન? સિક્કા 4 હતા, 4 સિક્કા હોય તો કુલ પરિણામ કેટલા? 2 ની ઘાત 4 એટલે 16. ઓકે, નીચે 16 કેવી રીતે મેં જવાબ આપી દીધો. 4 સિક્કા હોય તો 2 ની ઘાત 4 ટોટલ પરિણામ. 3 સિક્કા હોય તો 2 ની ઘાત 3. કેમ 2? કારણ કે એક સિક્કામાં કુલ 2 જ પરિણામ હોય. એટલે નીચે તો 16 દરેકમાં આવશે. જ્યારે 4 સિક્કા હશે ત્યારે. નીચે જ્યારે 5 સિક્કા હશે તો હંમેશા નીચે 32 આવશે. ઓકે,